સ્વાધ્યાયમાં અરહંતો ભગવંત ઇન્દ્ર પહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા આચાર્યાધીન શાસનો નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાર્થ સુપાટકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈત્રે પરમેષ્ઠિનં પ્રતિદિનં कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलम्। ઓમ સ્વાધ્યાયમાં શ્રી ઇષ્ટોપદેશ શતશાસ્ત્ર એનો શ્લોક 31મો. કર્મ કર્મ હિતાબંધે જીવો જીવ હિત સ્પૃહ સ્વ સ્વપ્રભાવ ભૂયસ્ત્વે સ્વાર્થે કો વાન વાંછતિ. કર્મ કર્મનો હિત ચહે જીવ જીવનો સ્વાર્થ સ્વપ્રભાવની વૃદ્ધિમાં કોણ ન ચાહે સ્વાર્થ. અનુયાર્થ. કર્મ કર્મનું હિત ચાહે છે, જીવ જીવનું હિત ચાહે છે. પોતપોતાનો પ્રભાવ વધતા કોણ પોતાને સ્વાર્થ ન ઈચ્છે તો ન સાધે. આખું જગત સ્વાર્થી છે, સ્વઅર્થી. સ્વાર્થી એટલે હા. પરમાર્થ એ પણ એક પ્રકારનો સ્વાર્થ છે. પરમાર્થ પણ એક પ્રકારનો સ્વાર્થ છે. તો કોઈ વખતે કર્મોનો જોર ચાલી જાય છે અને કોઈ વખત આત્માનો જોર ચાલી જાય છે. અનાધિકારથી આ ઘર્ષણ ચાલે છે. હજી આત્માનું જોર ચાલ્યું નથી એટલે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. તો આત્માનું હિત ચાહવું હોય તો શું કરવાનું? આત્માનું હિત કરવું હોય તો આત્મભાવમાં આવો, ઉપયોગમાં આત્માને પકડીને ઉપયોગને આત્મામાં સ્થિર કરો તો તમારું હિત. અને ઉપયોગ આત્માથી બહાર નીકળ્યો તો બધું અહિત. દરેક પોતાનો પ્રભાવ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પોતપોતાનો સ્વાર્થ ઈચ્છી રહ્યા છે. ટીકામાં કહે છે, કોઈ વખત જીવ બળવાન થાય છે તો કોઈ વખત કર્મ બળવાન થાય છે. એ રીતે જીવ અને કર્મને પહેલાંથી એટલે અનાદિથી વિરોધ ચાલ્યો આવે છે, વેર ચાલ્યો આવે છે. જીવ બળવાન થાય ત્યારે પેલા સમજી શકે ત્યારે ચૂપ રહો. આ ઠંડો થાય પછી એના જે ઘાટ ઘડવો ઘડી જો પણ હમણાં ઠંડો થવા જાય. જીવ બળવાન થાય છે ત્યારે ઉપયોગને આત્માની સન્મુખ કરી લે છે, અને કર્મ બળવાન થાય છે તો ઉપયોગને બહિર્મુખ કરીને વિભાવમાં ખેંચી જાય છે. અનાધિકારથી આ યુદ્ધ ચાલે છે. એમાં અત્યાર સુધી તો કર્મોની જીત થઈ છે, આત્માની હાર થઈ છે, આત્માની જીત થઈ નથી. કર્મ બાપડે કોણ ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત લોહે કી સંગતિ આઈ. અગ્નિને પણ ઘણના ફટકા સહન કરવા પડે છે લોઢાનો સંગ કરવાથી. એમ દેહને સંગ કરવાથી આત્માને પણ અનેક પ્રકારના કષ્ટયુક્ત વિકલ્પો કરવા પડે છે. અનાદિથી કામ ચાલ્યું હશે, વેર ચાલ્યો હશે.
તો હવે નિર્વેર થાઓ, વેર છોડો. આત્માએ તમારો શું ગુનો કર્યો છે કે તમે આત્મા સામું જોતા નથી, તમારા સામું જોતા નથી, પૈસો ખર્ચવાનો નથી, ક્યાંય દોડવાનું નથી, માત્ર સમજીને સૂઈ રહે તો કરવું નથી કાંઈ. આનંદ કહે પરમાનંદને, કોઈ કોઈનું કંઈ જ નથી કાંઈ, સમજીને સૂઈ રહે તો કરવું નથી કાંઈ. જે સમજ્યા તે સમાઈ ગયા. બસ એને પછી બતાવવાના દોડના ભાવ નથી આવતા કે આ બધા જાણે તો ઠીક રહે, મારી હું કંઈક પ્રભાવ ન કરું, એવો કોઈ ભાવ નથી આવતો. આત્માની અનુભૂતિ થઈ, હવે એનો ઉપયોગ વારંવાર ઉપયોગમાં આત્મા નજરાયા કરે. હવે એ આત્માને બહારની કોઈ પ્રવૃત્તિ બુદ્ધિ વસાત કરવી પડે તો પણ એમાં રસ કે એકત્વ બુદ્ધિ ના હોય. જેનું જોર હોય એ ખેંચી જાય. એક મળદું ગામના કિનારે પડ્યું હોય, ગામના નાકે કિનારે, તો શિયાળ હોય સીમમાં ખેંચી જાય અને કૂતરા હોય એ ગામમાં ખેંચી જાય. તો કોઈ વખત જીવ બળવાન થાય છે, કોઈ વખત કર્મ બળવાન થાય છે. આ રીતે જીવ અને કર્મને અનાદિથી વિરોધ વેર ચાલ્યું આવે છે. હજી જીવ એટલો બળવાન નથી થયો કે કર્મને પછાડીને અખંડપણે સ્વરૂપમાં સ્થિર થાય. એટલે હજી સુધી તો જોર કોનું છે? કર્મોનું છે. આ કથન અનુસાર પૂર્વોપાર્જિત બલવાન કર્મ એટલે દ્રવ્ય કર્મ, કર્મનું એટલે પોતાનું જ હિત કરે છે. એટલે એ દ્રવ્ય કર્મના ઉદયમાં બીજા દ્રવ્ય કર્મનો આશરો બંધ થાય એવો જ હિત કરે છે કે અમારો સ્ટોક ખાલી થઈ જાય ને આમાંથી બધા નીકળી જાય તો આ તો ઉપર જતો રહેશે, પછી અમે કોને ચોડશું? કર્મણ વર્ગણાઓ 14 રાજલોકમાં ઠાંસીને ભરી છે. 14 રાજલોકમાં કર્મણ વર્ગણાઓ કે જેમાં કર્મત્વ થવાની યોગ્યતા છે. તો આત્માના પ્રદેશ સાથે ચોટીને અસંખ્ય અનંતી કર્મણ વર્ગણાઓ રહેલી છે. ચોટી નથી, પણ જો જીવ રાગ દ્વેષ મોહના પરિણામ કરતો એ સમયે પ્રકૃતિ પરિસ્થિતિ અનુભાગ અને પ્રદેશ એ એના અંદરમાં બંધ પડી જાય છે. એ જ સમયે કોઈ ભૂલ ના થાય. તમે ભૂલી જાઓ પણ એ ના ભૂલે. હોય મોહ અને માને ઉદય તો કર્મ ભૂલથા ખાતું નથી. તમે જે બોલો એ ટેપ થાય, એમાં ડનો હ ના થાય ને હનો ખ ના થાય. બસ તો કર્મનું હિત ચાહે છે એટલે કર્મનો સ્ટોક ઘટે નહીં એના માટે જીવને વિભાવમાં નિમિત્ત થયા કરે છે. જીવ વિભાવ કર્યા કરે છે, કર્મ બંધાતા જાય છે, કર્મના ઉદય આવતા જાય છે, પાછો નવો વિભાવ કરતો જાય છે. આ અનાદિ મિથ્યા દ્રષ્ટિને અનાદિકાળથી આ બંધ પ્રક્રિયા ચાલી આવે છે. અનાદિકાળથી વિદ્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ જે શુભાશુભ ચેતતા જે મોક્ષ સ્વભાવ. આટલું સમજીએ છીએ તો નિશ્ચિંત થઈને બેઠા છે. બે વખત આનો પુરુષાર્થ કરી લઉં. પેલો જોવે છે કે આ વેગમાં છે એટલે ભલે કૂદતો પણ હમણાં પાછો દોરી ખેંચે મોહ એની એટલે પાછો ઠેકાણે આવી જાય છે.
એટલે કે જીવમાં ઔદૈહિક ભાવોને ઉત્પન્ન કરી નવા નવા દ્રવ્ય કર્મનું ગ્રહણ કરી પોતાના સંતાનને પુષ્ટ કરે છે. ઉદયમાં આવે છે કર્મ અને એને આધીન થાય છે એટલે ઔદૈહિક ભાવ થઈ જાય છે. ક્રોધનો ઉદયમાં ક્રોધ થઈ જાય છે, અભિમાનના ઉદયમાં અભિમાન થઈ જાય છે. જેવા જેવા ઉદય થાય છે એવા એવા ભાવો ઉત્પન્ન નવા કરે છે અને દ્રવ્ય કર્મનું ગ્રહણ કરતો જાય છે, જૂના ભોગવતો જાય છે અને નવા બાંધતો જાય છે. અનાદિકાળથી આ આંતરો એક સમય પણ બંધ થયો નથી. આ ક્રિયા તથા પુરુષાર્થિત ઉપાયમાં કહ્યું છે કે જીવકૃત પરિણામને નિમિત્ત માત્ર રૂપ પામીને અન્ય પૂતગલો સ્વયં જ કર્મ રૂપે પરિણમે છે. જીવના વિભાવનું નિમિત્ત પામી આ બાજુ જીવ વિભાવ કરે છે તે વિભાવનું નિમિત્ત પામી અને કર્મણ વર્ગનાઓ કર્મત્વ રૂપે પરિણમી અને પ્રકૃતિ સ્થિતિ અનુભાગ અને રસરૂપ બંધાઈ જાય છે અને પાછા નવા નવા ઉદય સમયે સમય ચાલે છે અને એની જોડે સમયે સમય ચાલે છે. અનાદિથી આ પ્રવૃત્તિ ચાલી આવી છે. એક સમયનો પણ આ બંધ નથી થયું કાર્ય, અનાદિથી ચાલે છે અને આટલું સમજી અત્યારે ચાલે છે. બધું સહેલું છે. એક ઉપયોગના સ્વરૂપમાં એક સોયની અણી ઉપર રહીનો દાણો કે ચોખાનો દાણો રહે એટલો ટાઈમ જો સ્થિર કરે તો એનો અનંત સંસાર તૂટી જાય. હદ હદ પે સૌ કોઈ ગયા, બેહદ ગયા ન કોઈ, बेहद के बाजार में रमे कबीरा कोई. पोथी पोथी पटी पटी जगमुआ, पंडित भया न कोई, 2.5 अक्षर आत्मा का पढ़े सो पंडित हो. 2.5 अक्षर आत्मा का अक्षर है ना. નિશ્ચયથી પોતાના ચેતનાત્મક પરિણામોથી સ્વયં જ પરિણમતા જીવને પણ તે પૌદ્ગલિક કર્મ નિમિત્ત માત્ર થાય છે. ચૈતન્યનું પરિણામ, આત્માનું પરિણમન ચૈતન્યાત્મક સ્વયં થયા કરે છે. દરેક દ્રવ્ય પરિણમનશીલ છે તો આત્મા પણ પરિણમનશીલ છે. તો આત્માની અંદરમાં પણ સમયે સમયે પરિણામ થયા કરે છે, ભાવ થયા કરે છે અને જીવને પણ તે પૌદ્ગલિક કર્મ નિમિત્ત માત્ર થાય છે. બસ એ પૂતગલના કર્મના ઉદયમાં ઉપયોગ ભરી અને નવા કર્મ બાંધે છે. એમાં નિમિત્ત તરીકે પૌદ્ગલિક કર્મ છે અને ઉપાદાન કારણે આત્માની અયોગ્યતા નિર્ભરતા છે એટલે આત્મા એ ભાવે પરિણમી જાય છે. તથા કાલાદિ લબ્ધિથી બલવાન થયેલો આત્મા જીવને પોતાને જ હિતરૂપ તથા અનંત સુખના કારણપણાને લીધે ઉપકારક એવા મોક્ષની આકાંક્ષા કરે છે. જ્યારે જીવ નિકટ ભાવિ હોય છે, નજીકના ભવિષ્યમાં મોક્ષ જવાનો હોય છે, ત્યારે એને કાલ લબ્ધિ પાકી કહેવાય છે કે હવે આનો કાળ પાકી ગયો છે, હવે આ અલ્પ સમયમાં મોક્ષે જવાના એના લક્ષણ થયા છે. કેરીઓ કાચી હોય તેને પકાવવા મૂકે છે ને પેલામાં ઘાસમાં પાકી જાય છે. તો જેની કાળ લબ્ધિ પરિપક્વ થઈ છે એવા જીવને પોતાનું હિત શેમાં છે એનો સાચો વિવેક ઉત્પન્ન થાય છે. તો એને હવે પહેલાં બીજા બધી આકાંક્ષાઓથી હવે મોક્ષની આકાંક્ષા થઈ અને જ્યાં ઉપયોગ સ્વરૂપમાં અભેદ થયો ત્યાં મોક્ષની આકાંક્ષા પણ છૂટી ગઈ. આકાંક્ષા રહિત થયો.
ઈચ્છા માત્ર મોક્ષની ઈચ્છા પણ આશ્રવ બંધનું કારણ છે, દુઃખનું કારણ છે. જે બનવાનું છે બનશે. ઈચ્છા કરશો તો બનશે ને ઈચ્છા નહીં કરો તો બનશે. એક સમય સેકન્ડ પણ જીવ ઈચ્છાઓ વગર કંઈક ને કંઈક વિકલ્પો વગર રહેતો નથી. સમસ્ત જગત પર વસ્તુ પર ભાવમાં વહી જાય છે. તો જ્યારે એની કાળલબ્ધિ પરિપક્વ થાય છે ત્યારે જીવને આત્માનું હિત કરવાનો ભાવ જાગી અને એને અંદરમાં અનુભવાત્મક નિર્ણય થાય છે કે અનંત સુખ તો મારા સ્વરૂપમાં છે. આજ દિન સુધી મેં એની કેમ દ્રષ્ટિ ના કરી? કેમ કે એના આધારે તો અનંત મોક્ષ છે. અનંત સુખ નામ દુઃખ ત્યાં રહીના મિત્રતા. અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળે નિહાળતું નિવૃત્તિ શીઘ્ર મેં ઉધાર તે પ્રવૃત્તિ ભારતું. તેથી જાણ કે કર્માવિષ્ટ એટલે કર્મથી બંધાયેલો જીવ કર્મોનો સંચય કરે છે, નવા કર્મ ગ્રહણ કરે છે. જૂના ભોગવતો જાય છે અને નવા બાંધતો જાય છે. ક્યારથી? ક્યાં સુધી? જ્યાં સુધી સમજીને સમય છે નહીં ત્યાં સુધી. બોલવામાં તો અત્યારથી નહીં, થોડો ટાઈમ શું કરે? મોડું બોલવું. સારામાં સારું બોલો ને. બોલે એને બોર હોય જાય. ના બોલવામાં નવ ગુણ. હા, 9 ગુણ, 9 બોલ નહીં. ભાવાર્થમાં કહે છે આ જીવને અનાદિકાળથી કર્મ સાથે સંબંધ છે. કર્મ અને જીવનો સંબંધ અનાદિકાળનો છે, એની આદિ નથી. કેમ કે જો સંબંધ ના હોય તો જીવ સિદ્ધલોકમાં હોય. તો અનાદિકાળથી કર્મબંધ ચાલ્યો આવે છે. જીવ પણ અનાદિનો છે અને કર્મનો સંબંધ પણ અનાદિનો છે, એની આદિ નથી. અને આમાં કોઈ તર્ક કામ આવતા નથી. ઘણા તર્ક કરીએ કામ આવતા નથી. પૂર્વ સંચિત કર્મના ઉદય કાળે જીવ જો પોતાનું આત્મ સ્વરૂપ ભૂલી કર્મના ઉદયમાં જોડાય અર્થાત તેમાં આત્મબુદ્ધિ કરે તો જૂના કર્મ નવા કર્મના આશ્રવમાં નિમિત્ત થાય છે. કર્મ ઉદયમાં આવે છે અને એના નિમિત્તે એને અનુરૂપ જીવને ભાવો થઈ જાય છે અને વિભાવનું નિમિત્ત પામીને પાછા નવા કર્મોનો આશ્રવ બંધ થતો જાય છે. જૂના ભોગવાતા જાય છે, નવા બંધ થતા જાય છે. એક સમય પણ જીવ એમાં જોડાય નહીં અને આત્મામાં રહે તો એનું કલ્યાણ થઈ ગયું. સમયે સમયે આશ્રવ બંધ ચાલે છે. એ સમયે સમયે ઉપયોગનું પરમાં જોડાયેલું ચાલુ છે. અનાદિકાળથી અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને આત્માને મૂક્યું નહીં અભિમાન. તો પૂર્વના બાંધેલા કર્મના ઉદય આવે છે તો એ કર્મના ઉદયમાં જીવ ઉપયોગ દ્વારા જોડે અને ઉદયાધીન થઈ અને આત્માનું સ્વરૂપ ભૂલી જાય છે અને જે કંઈ વિભાવ કરે છે એ વિભાવથી પાછા નવા કર્મો બંધાતા જાય છે. જૂના કર્મ નવા કર્મના આશ્રમમાં નિમિત્ત થાય છે. કર્મ કરાવતા નથી પણ કર્મ થાય તો નિમિત્ત કહેવાય, ના થાય તો નિમિત્ત નહીં. બધાને નિમિત્ત થાય એવું નહીં.
જે અજ્ઞાની ને નબળા છે એને થાય છે, ને જ્ઞાની સબળ છે એને થતા નથી. તો પૂર્વના બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. આ સાંભળીએ છીએ તો નથી રાખતા, તો બહાર તો શું રાખવાના છે? મારે મિયાને ફૂલાય પિંજારા એવું છે. જ્ઞાનીનો બોધ સાંભળેલા આમ સુરતનમાં આવી જાય, પણ એ સુરાતન એનું મૌલિક નથી, નિમિત્તને પામીને આવેલું છે. એ નિમિત્ત કશે એટલે પાછું સુરાતન ઉતરી જાય છે. દારૂના નશામાં જેવું ભૂલી જાય છે ત્યાં કંઈક બકવા માટે નશામાં વિવેક ચૂકી જાય છે. એ રાજાની સવારી સામેથી આવે અને આ બાજુ બીજો રાજા પાટમાં નીકળ્યો છે. બે રાજા સામે થઈ ગયા. હવે આ નીચેવાળો તો મહારાજા છે, પેલો તો રાજા છે. તો મહારાજા છે તો આમ હાથી ઉપર બેઠેલા રાજાને જોઈ રહ્યો. અબે રજુઆ, શું કહે છે રાજાને? અબે રજુઆ, એ હાથી બેચના કહે. રાજા કે આ કોણ છે? પેલા છે ને પેલો એનો સેનાપતિ કે કોણ છે? તો સાહેબ એ તરફ એક રાજા પાઠમાં છે. એ રાજા પાઠમાં છે. શું છે કે પીધેલો છે એટલે બકે છે બધું. તો કે એને પૂરી દો, પકડીને જેલમાં પૂરી દો. તો સેનાપતિએ સૈનિકોને મોકલાને પેલા ખેંચીને લઈને પૂરી દીધો. એનું જોર કેટલું! પછી થોડા દંડા ખાધા અને રાત કાઢી. રાજા કીધું સવારમાં મારી ત્યાં હાજર કરજો સભામાં. સભામાં હાજર કર્યા. બોલો પ્રભુ, હાથી કેટલામાં લેવો છે? તો કે શેનો હાથી? હું બેઠો હતો ને કાલે. તો કે સાહેબ હું રાજા પાઠમાં હતો એટલે અહીં તો ક્યાં ખાવાના પૈસા નથી સાહેબ, હું હાથી ક્યાંથી લઉં? તો કર્મના ઉદયમાં જીવ ભૂલથાપ ખાઈ અને પોતાના સ્વરૂપનું વિસ્મરણ કરી અને પરમા એકત્વ બુદ્ધિ કરી રાગ દ્વેષ મોહભાવ કરી કર્મો બાંધી અને અનાદિકાળથી ચાર ગતિમાં રખડી રહ્યો છે. આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતો ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે. સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. જ્યારે જીવ કર્મ ઉદયમાં જોડાય છે ત્યારે કર્મની બળજોડી છે એમ કહેવાય છે. જીવ એને આધીન થઈને કર્મના ઉદયમાં જોડાય ત્યારે એમ કહેવાય કે ભાઈ કર્મ બળવાન છે, અને જો જોડાય નહીં તો આત્મા બળવાન છે. પણ જ્યારે જીવ કર્મ વિપાકને એકતા બુદ્ધિએ ભોગવતો નથી, એકત્વપણુથી બુદ્ધિથી ભોગવતો નથી કર્મ વિપાકને, ત્યારે જૂના કર્મનો ઉદય નવા કર્મના બંધમાં નિમિત્ત થતો નથી. એકતા બુદ્ધિએ કરે તો અનેક પ્રકારના વિભાવો થાય તો પેલા નિમિત્ત થાય. પણ જૂના કર્મના ઉદયની અંદરમાં એ કર્માધીન ના રહે ને આત્માધીન રહે તો કર્મનો ઉદય નિમિત્ત થતો નથી, નવા કર્મના બંધમાં નિમિત્ત થતો નથી. તે સમયે એમ કહેવાય છે કે જીવના બળવાન પુરુષાર્થ આગળ કર્મનું કંઈ ચાલતું નથી. જ્ઞાનમય પુરુષાર્થ, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. બળવાન પુરુષાર્થ કરો તો કર્મનું જોર નહીં ચાલે. જેનું બળ હશે ખેંચી જશે,
રસ્સા ખેંચ આવે છે ને, રસ્સા ખેંચ રસી, બે છેડે બે જણા સામે ઊભા રહે અને પછી એક આ બાજુ ખેંચે ને એક આ બાજુ ખેંચે. તો જેનું જોર હોય એ ખેંચી જાય છે અને જેનું જોર નથી એ ખેંચાઈ જાય છે. બસ. તો આત્માનું જોર હોય ત્યારે પેલા કર્મો એને ખેંચી શકતા નથી અને આત્માનું બળ ઘટે છે તો કર્મ એને ખેંચી જાય છે. માટે સાચો પુરુષાર્થ ઉપયોગને સ્વભાવમાં સ્થિર કરવો તે છે. આત્માનો પુરુષાર્થ તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય એમાં છે. તો એમાં કર્મનું જોર ચાલતું નથી. કર્મ બાપડે કોણ ભૂલ મેરી અધિકારી, અગ્નિ સહે ઘનઘાત લોહે કી સંગતિ પાઈ. એનો સંબંધ જોડશો તો માર ખાશો અને જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેશો તો જૂના કર્મ ભોગવી લેશો અને નવા નહીં બાંધો અને ક્રમે ક્રમે છૂટા થશો. બીજો કોઈ માર્ગ નથી, આ જ માર્ગ છે. ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં તમામ જીવો માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આત્માની સાચી શ્રદ્ધા અનુભવાત્મક, આત્માનું સાચું સ્વસંવેદન જ્ઞાન અને આત્મા સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા રૂપ સમ્યક ચારિત્ર, એ ત્રણેયની અભેદતા એ મોક્ષ માર્ગ છે. તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ દેહ માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ. કોઈ શોર્ટકટ લોંગ કટ નથી, એક જ કટ છે. યાર કોઈ શોર્ટકટ બતાવે છે ને કે હા પતી જાય, એક જ કટ છે. અનાદિકાળથી અનંતકાળ સુધી એક જ માર્ગ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને એ વ્યવહાર સંબંધ. બસ એની સાચી પ્રેરણા કરે એ વ્યવહાર સાચો. જે વ્યવહાર નિશ્ચયમાં સાચા લઈને છૂટી જાય એ વ્યવહાર સાચો. જે નિશ્ચય ઉપયોગને આત્મામાં સ્થિર કરીને છૂટી જાય એ નિશ્ચય સાચો. તો કર્મ તો જડ છે, તેને તો સુખ દુઃખ નહીં હોવાથી હિત અહિત હોતું નથી. આ ટેબલ જડ છે તો આને 50 લાકડીઓ મારો તો શું ને બાળી નાખો તો શું, જડ છે. એમ દેહ પણ ટેબલ જેવો જ જડ છે. એને 50 લાકડી મારતી એને દુઃખ થતું. જેને દેહાત્મ બુદ્ધિ છે એને એમ થાય કે મને માર્યું ને મને વાગ્યું. એ દેહ જીવ એક રૂપે ભાષે છે અજ્ઞાન વડે અને ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ એ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ એ જ્ઞાનીના વચન પડે દૂર થઈ જાય. એટલે અનુભવના વડે દૂર થઈ જાય છે. જ્ઞાનીના વચનથી અનુભવ થતો. જ્ઞાનીના વચન તો બધાને મળ્યા છે પણ બધા દૂર થતા નથી. પણ એને અનુરૂપ પરિણમન થાય તો દૂર થાય. કર્મ તો જડ છે. જે દેખાય છે બધા જડ છે. તમને હું જોઉં છું તમે બધા કેવા છો? શરીર હો, તમે એટલે આત્મા નહીં. જડ છો. એવું તમને જડ કહું તમને દુઃખ થાય અને તમને કોઈક આત્મા છો તો સુખ થાય. તો જડને સુખ દુઃખ છે નહીં. અપશબ્દ બોલ્યા કે માર્યા તો શરીરને તો કંઈ દુઃખ થયું નથી, પણ તમને દુઃખ થયું કે મને માર્યું. એ દેહાત્મ બુદ્ધિનું લક્ષણ છે. તો એને તો કર્મને તો સુખ દુઃખ નહીં હોવાથી હિત અહિત હોતું નથી. પણ જીવના હીન અધિક પુરુષાર્થની અપેક્ષાએ તે બળવાન કે બળહીન કહેવાય છે. જીવનો ઓછો અથવા વધારે ઉત્કૃષ્ટ પુરુષાર્થ હોય એની અપેક્ષાએ જો આત્માનો પુરુષાર્થ વિશેષ હોય તો આત્મા બળવાન, અને આત્માનો પુરુષાર્થ મંદ હોય અને કર્મ આધીન થઈ જાય તો કર્મનો બળપણું અને આત્માનું બળહીનપણું થાય છે.
જીવના વર્તમાન પુરુષાર્થ ઉપર જ કર્મના બળનું માપ વ્યવહારે અંકાય છે. કર્મનો જ્યારે સંચય થાય છે ત્યારે કર્મ પોતાનો હિત ઈચ્છે છે એમ કહેવાય છે. વર્તમાન પુરુષાર્થના ઉપર જ કર્મના બળનું માપ વ્યવહારે અંકાય છે કે વર્તમાન તમારો પુરુષાર્થ ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા છે કે બહિર્મુખ છે અને અનેક પ્રકારના શુભાશુભ વિભાવમાં છે. શુભાશુભમાં છે તો કર્મનું બળ છે અને શુદ્ધ ઉપયોગમાં છે તો આત્માનું બળ છે. સાચું સમજશો તો સાચી શ્રદ્ધા થશે અને સાચું આચરણ પણ થશે. ખોટી અજ્ઞાન ભાવમાં ગમે તેવી કષ્ટમય સાધનાઓ કરશો તો પણ એ કંઈ લાભ નહીં થાય. મહિનાના ઉપવાસ શું કહી જાય ઝાડની જેમ ખેંચે. સપનામાં રાબડી આવે ને એ ખેંચે કે કાલ સવારે પારણા છે ને રાબડી એને પી લીધી સપનામાં જ કરાવે. એનું એ રાબડી પીવા માટે તો અઠ્ઠાઈ કરી હતી. દરેક જેનું બળ હોય એ ખેંચી જાય. કર્મનો જ્યારે સંચય થાય છે ત્યારે કર્મ પોતાનું હિત ઈચ્છે છે એમ કહેવાય છે. જ્યારે નવા કર્મ બાંધાય છે સંચય થાય છે ત્યારે એમ કહેવાય કે કર્મ પોતાનું હિત ઈચ્છે છે અને આત્મા પોતાનું હિત ઈચ્છતો નથી. એટલે નબળો થઈ ગયો અને પોતાની હિત ઈચ્છનારો બળવાન થઈ ગયો અને બળવાનનું કાર્ય થઈ ગયું. તે કર્મ જડ હોવાથી તેને ચાહના કે ઈચ્છા હોતી નથી. જડ છે કર્મ તો જડ છે એટલે એને કંઈ ઈચ્છા કે વિકલ્પો નથી. કર્મનું હિત ઈચ્છે છે એટલે કર્માવિષ્ટ જીવ કર્મનો સંચય કરે છે એવો ટીકાકારનો કહેવાનો ભાવ છે. કર્મનું હિત ઈચ્છે છે એટલે કર્મમાંથી બંધાયેલો જીવ પાછા નવા કર્મ બાંધતો જાય છે, જૂના ભોગવતો જાય છે, નવા બાંધતો જાય છે. એ ઉદયની અંદરમાં ઉદયાધીન થઈ જાય છે, નિમિત્તાધીન થઈ જાય છે. જો નિમિત્તાધીન કે ઉદયાધીન ના થાય અને સ્વભાવનો આશ્રય કરે તો નવા કર્મ બંધાય નહીં ને જૂના ભોગવી લેવાય અને જીવ છૂટી જાય. આ માર્ગ છે. જ્યારે જીવ સ્વ સ્વરૂપનું ભાન કરી પરથી હટી સ્વસન્મુખ તરફનો પુરુષાર્થ જેમ જેમ વધારતો જાય છે તેમ તેમ તેનું બળ વધતું જાય છે અને કર્મનું નિમિત્તપણું તૂટતું જાય છે. એ સમયે જીવની સબળતા થઈ અને કર્મની નિર્બળતા થઈ એમ કહેવામાં આવે છે. જ્યારે જીવ સ્વ પરનું ભાન કરે છે, વિવેક ભેદ જ્ઞાન અને ભેદ જ્ઞાનના પુરુષાર્થમાં ઉપયોગને પરમાંથી ખેંચી અને સ્વસન્મુખ કરી અને સ્વરૂપમાં સ્થિર કરે છે. જો ઈચ્છો પરમાર્થ તો આ પુરુષાર્થ કયો કે બધેથી ઉપયોગને હટાડી અને આત્મામાં સ્થિર કરવો એ સાચો પુરુષાર્થ છે. આત્માનો પુરુષાર્થ ભાવાત્મક હોય કેમ કે આત્મા ભાવાત્મક છે. તો અશુભ ભાવ પણ કરે, શુભ ભાવ પણ કરે અને શુદ્ધ ભાવ પણ કરે, ભાવાત્મક છે. સત્ય પુરુષાર્થ તો શુદ્ધ ઉપયોગ રૂપ છે. જ્યારે જીવ સ્વ પરનું ભાન કરી પરથી હટી સ્વસન્મુખ તરફનો પુરુષાર્થ જેમ જેમ વધારતો જાય છે એટલે ઉપયોગને સ્વરૂપ બાજુ વાળતા જાઓ. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહેજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો.
કર્મ નિમિત્ત પણ તૂટે ને જીવનું બળ વધે તો જીવ સબળ થયો, બળવાન થયો, અને કર્મ નિર્બળ થયું તો પોતાનું કાર્ય સિદ્ધ થયું કહેવાય છે. ચેતન જો નિજ ભાનમાં તો કરતા આપ સ્વભાવ, અને વર્તે નહીં નિજ ભાનમાં તો કરતા કર્મ પ્રભાવ. તો આપણે નિજ ભાવમાં કેટલા વર્તીએ છીએ? નિજ ભાનમાં 1 સેકન્ડનો થોડો ભાગે નહીં, 1 સમય નહીં, પર ભાવમાં જ વહ્યા જઈએ છીએ 24 કલાક. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આત્માના ભાનમાં વર્તે નહીં તો એ કર્મનો પ્રભાવ છે. કર્મથી પ્રભાવિત થઈ અને ઉપયોગ વિભાવ રૂપે પણ નમી ગયો છે. જ્યારે જીવ સ્વ સ્વરૂપથી ચ્યુત થઈ પર તરફનું કર્મ નિમિત્તાદિ તરફ વલણ કરી પરની સાથે એકતા બુદ્ધિરૂપ ઊંધો પુરુષાર્થ કરે છે ત્યારે તે કર્મને સ્વયં વશ થઈ જાય છે. જીવ પોતાના ઉપયોગમાંથી સ્વરૂપમાંથી ઉપયોગ છોડી દે છે, છૂટી જાય છે ઉપયોગમાંથી સ્વરૂપ, અને જ્યારે પર સન્મુખ થાય છે, સ્વ સન્મુખ હતો એના બદલે પર સન્મુખ થાય છે, ત્યારે કર્મ અને નિમિત્તાદિ તરફ વલણ જાય છે. એનું કર્મના ઉદયમાં નિમિત્તાદિનો ઉપયોગ થઈ જાય છે, અને એ પરની સાથે એકત્વપણું થઈ જાય છે, એકતા બુદ્ધિરૂપ ઊંધો પુરુષાર્થ કરે છે. સત્ય પુરુષાર્થ કરતો સ્વભાવ પરિણમન થાય, અને ઊંધો પુરુષાર્થ કરતો વિભાવ પરિણમન થાય. તો એકતા બુદ્ધિરૂપ ઊંધો પુરુષાર્થ કરે છે ત્યારે તે કર્મને સ્વયં જ વશ થઈ જાય છે. જો કર્મ એને વશ થતા નથી, પણ એ કર્મને વશ થઈ જાય છે, ઉદયાધીન થઈ જાય છે. જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું તો નથી રહી શકતો, અને ઉદયાધીન નિમિત્તાધીન થઈ જાય છે. એ સમયે જીવની નિર્બળતા છે. જીવ જ્યારે નિર્બળ હોય, એનું બળ ખૂટી જાય છે અને કર્મના ઉદયનું બળ વધી જાય છે, ત્યારે આવો સંબંધ વિભાવનો બને છે. પરની સાથે એકતા બુદ્ધિ આદિ થતાં જીવને રાગ દ્વેષ આદિ થાય છે. બસ ઉપયોગ ઘરમાંથી ખસ્યો અને બહિર્મુખ થયો એટલે હવે એને કાં તો રાગ થશે ને કાં તો દ્વેષ થશે. મોહ તો છે જ, પરમાંથી ખસ્યો છે એટલે કાં તો રાગ થશે ને કાં તો દ્વેષ થશે. તો રાગ સારો કે દ્વેષ સારો? હે, એક સોનાની બેડી છે ને એક લોઢાની બેડી છે. તેથી ન કરવો રાગ જરીએ, ક્યાંય પણ મોક્ષ ઈચ્છુએ, વિતરાગ થઈને એ રીતે એ ભવ્ય ભવસાગર તરે. 50 કાયમાં છેલ્લે મૂક્યું છે. તેથી ન કરવો રાગ જરીએ, ક્યાંય પણ મોક્ષ ઈચ્છુએ, વિતરાગતા એ જ મોક્ષ માર્ગ છે. વિતરાગ ભાવમાં શાંતિ છે, વિતરાગ ભાવ એ જ ધર્મ છે. નહીં રાગ, નહીં દ્વેષ, નહીં મોહ. નિર્વિકલતામાં વિતરાગ ભાવ છે, એટલે એને નિર્વિકલ સમાધિ કહો, વિતરાગ ભાવ કહો, શુદ્ધો ઉપયોગ કહો કે સ્વભાવ પરિણમન કહો, બધા એકાર્થવાચક નામ છે. તો પરની સાથે એકતા બુદ્ધિ આદિ થતાં જીવને રાગ દ્વેષ આદિ થાય છે. પરમાં ઉપયોગ લગાડે છે અને એની જોડે ઉપયોગ જોડે છે એટલે એને રાગ દ્વેષ થાય છે. આ રાગ દ્વેષના નિમિત્તે નવા કર્મબંધ સ્વયં થાય છે. આ રાગ દ્વેષનું નિમિત્ત પામી અને કર્મણ વર્ગના હોય કર્મત રૂપે પરિણમી અને આત્માના પ્રદેશ સાથે સ્થિતિ અનુભાગ રસરૂપ પ્રદેશરૂપ બંધન થઈ જાય છે. સમય ચાલે છે, આપણને ખ્યાલ નથી. અહીં બેઠા છીએ તો આપણે અબંધ અવસ્થામાં છીએ કે બંધ અવસ્થામાં છીએ? બંધ અવસ્થામાં છીએ. તો શું કરો બેઠા છો? બંધ અવસ્થામાં રહો. ચોખ્ખા થવા માટે કિચડમાં નાહવાની જરૂર નથી, એમને ચોખ્ખા થઈ જાઓ.
કીચડમાં નહીં ચોખ્ખા થાવ એના કરતાં એમ થઈ જાઓ. ભાન જ નથી ને સાહેબ, હે ભાન જ નથી ને. બંધ કેવી રીતે થાય એનું ભાન. બધુંય ભાન છે, આત્માનું હિત કેમ થાય એટલું જ ભાન નથી. બાકી એક જણો મને ટ્રેનમાં મને કે કુ કેવળ જ્ઞાન છે કે મને ટ્રેનમાં હા બહુ જ્ઞાન. એને ચારે ગમે વિષય એને કરો તો એ વિષયમાં એ ઘણું કહી શકે, એટલું બધું એનું નોલેજ. તમે તો ભાઈ કેવળ જ્ઞાની જેવા છે કે હા પણ મને કુ કેવળ જ્ઞાન છે. એટલે કેવળ જ્ઞાન કુ ના હોય, એટલે શું જ હોય. બહુ રત્ના વસુંધરા છે. તો પરની સાથે એકતા બુદ્ધિ આદિ થતાં જીવને રાગ દ્વેષ થાય છે. આ રાગ દ્વેષના નિમિત્તે પાછા કર્મબંધ સ્વયં થાય છે. બસ જૂના ભોગવતો જાય છે, નવા રાગ દ્વેષ કે નવા બાંધતો જાય છે. બસ આ ફેક્ટરી રાત દિવસ દરેક અજ્ઞાની જીવોને 24 કલાક ચાલે છે. એક સમય પણ વિતરાગ ભાવ પ્રગટ કરી શકતો નથી અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ. એ રીતે કર્મની સંતતિ ચાલુ રાખવામાં જ જીવ સ્વયં જ અપરાધી છે. કોણ અપરાધી છે? પોતે પોતાનો વેરી. આ તે કેવી ખરી વાત. પોતે પોતાનો સ્વયં પોતાનો અપરાધી છે. કોઈ આપણને કર્મ લગાડ્યા નથી. આપણે નિમિત્તાધીન થઈ અને શુભાશુભ ભાવ કરીને કર્મો બાંધ્યા છે. કર્મ કે નિમિત્તોનો તેમાં કંઈ દોષ નથી. કર્મનો દોષ નથી અને નિમિત્તોનો પણ દોષ નથી. આપણે બીજાના ઉપર ઢોળી દઈએ છીએ કે આ હતા એટલે હું બંધાણો, ના હોય તો ના બંધાતો, મોક્ષે જતો રહે. હા એટલે એકલો તું બેસી જા, તને અંદરમાં એક અંધારી કોઠડીમાં કે ગુફામાં તાળું મારીને બેસાડી દે. હવે તું એકલો સુખ નહીં, તો તને ત્યાં વિકલ્પ આવશે કે નિર્વિકલ્પ થઈશ. હા, હવે આ કોઠડી ક્યારે ખુલે? આત્મજ્ઞાન વગર મુક્તિ સંભવિત નથી. અજ્ઞાની કરોડો ઉપાય કરે એ બધા આશ્રવબંધના કારણો થાય છે. અને જ્ઞાની ગમે તે ક્રિયા કરે તો સંવનિજ્ર મોક્ષરૂપ થતી જાય છે. આશ્રવના કારણોને સંવનિજ્રમાં ફેરવી નાખે જ્ઞાની, અને સંવનિજરાના કારણે આશ્રમમાં ફેરવી નાખે એ અજ્ઞાની છે. તો કર્મ કે નિમિત્તનો તેમાં કાંઈ દોષ નથી. કર્મનું સબળપણું કે નિર્બળપણું કે કહેવું એ વ્યવહારનું કથન છે. અજ્ઞાની જીવના પરિણામને નિમિત્ત કરીને પૂતગલો કર્મપણે પરિણમે છે. અજ્ઞાની જીવના હોય કે જ્ઞાની જીવના હોય, જ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોય તો પણ એ જે સારા શુભ ભાવ કરે તો એને પણ પૂતગલના કર્મના પરમાણુનો બંધ થાય છે. અજ્ઞાની નહીં થાય છે. પરિણામે બંધ અને પરિણામે મોક્ષ. તો અજ્ઞાની જીવના પરિણામને નિમિત્ત કરીને પૂતગલો કર્મરૂપે પરિણમે છે, અને પૂતગલ કર્મને નિમિત્ત કરીને અજ્ઞાની જીવ પણ પરિણમે છે. એ પૂતગલ કર્મના ઉદયને આધીન થઈ અને અજ્ઞાની જીવ અજ્ઞાન ભાવે પરિણમે છે, રાગ દ્વેષના ભાવે પરિણમે છે, અને એ પણ નવો સંસાર ઊભો કરતો જાય છે. એમ જીવના પરિણામને અને પૂતગલના પરિણામને પરસ્પર માત્ર નૈમિત્તિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી. તો એને છોડવો હોય તો છોડી શકાય છે, નિમિત્ત છે. સ્વભાવનો આશ્રય કરો તો અનૈમિત્તિક પરિણામ થશે, અને પરનો આશ્રય થશે તો નૈમિત્તિક પરિણામ થશે. તો આ પૂતગલ કર્મને નિમિત્ત કરી અજ્ઞાની જીવ અને પરિણામ કરે છે, એટલે જેવા પરિણામ થાય એવો બંધ એને પડે છે. એમ જીવના પરિણામને અને પૂતગલના પરિણામ વચ્ચે નૈમિત્તિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી. કર્મના ઉદયમાં વિભાવ થાય જ, પ્રભાવ પરિણમે જ એવો નિયમ નથી. જ્ઞાનીને બંધ પડતો નથી. જ્ઞાની એ રીતે પરિણમતો નથી તો એને બંધ નથી પડતો. કેવળ જ્ઞાનીને પણ અઘાતી કર્મનો ઉદય છે તો એમને કંઈ કર્મ બંધ પડતો નથી. એક સમયનો બંધ પડે બીજા સમય નીકળી જાય છે.
બંધ અવસ્થા છે. એમ જીવના પરિણામને અને પૂતગલના પરિણામને પરસ્પર નિમિત્ત માત્ર નિમિત્ત સમજ છે, પણ કરતા કર્મ ભાવ નથી. તો આ પ્રમાણે આ શ્લોક આગળ સમાપ્ત થાય છે. આગળનો શ્લોક પછી આપણે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.